આશીર્વાદ જોઈએ. આ છે મજા આવી એટલે પેલા બે ભાઈઓને એવા લડાયા અને મને બધાને લડાવામાં એવી મજા આવે ને ત્યાં હવે કોઈ ગમો હોય ને તો એવાની જઈને લડાવ. આ શેતોમ તો બેને લડાઈને આવ્યો હવે ગમ મજા આવે મને. મને ભાડીને તમે અલે તમને ના ખબર પડે આ બધું ના પડે એટલે દોત કેમ કાઢવા તમે મને ભાડીને? અલ્યા તમને જોઈને જોટ જ નીકળી ગઈ. અલે હવે તો જોકર જેવા છે દોત કાઢો તમે નીકળી જઈને શું કરો એ નહીં કોઈ હગો અંગા તો મારી ઈજ્જત શું રે? હા ગોંગા તો ગમે તે અંગા પણ તમને જોઈને તો હસી એવું આવે ને. શું આવે તે કોઈ વળજ્યું જ નહીં ચૂડેલ બુડેલ? અલ્યા વળતું નહીં વાતો જેવી હા પણ તાર ડોસી ચૂડેલ જેવી એટલે બીજું વળગત તને તો દોશીની વાત. હવે નાકો ખેંચાને બોલવું તું તેમ હસતો આવતો તો દોત ઘટતો કાઢતો આવતો તો અલ્યા વાતો જેવી થઈ ગઈ કો. આની વાત કોઈ ભાડી દીધો કોણ રસ્તામાં? બારી તો કોઈ નહીં ગયો પણ આ છે ને બે ત્રણ લડાની મજા આવી ને અને આ ઈવન ઝઘડો જોઈને તો મને તો હસવાની મજા આવી. તારું ભલું થાય કોઈ લડાવાથી હસા લે તારા ઉપર છૂટા કરે મને તો મજા મેં તો ઉપર લે બધા ડુંગાઈ ચોપ્યું. આખી જિંદગી ડુંગર ચોપે ને પણ એકાદો મળશે ને કોણના પટ્ટા લાલ કરી દે તારા. આ વાલાન મારવો એટલે આ આજના તારા નીચે ઉતરે એવું છે. અલે એકદમ તારા હેઠા ઉતરી જાય પેલી કહેવત નહીં શેરના વાતે હવા શેર તો તમારે ચીક મળી જાય. આ ડુંગર ચોપતા રહો તે તમે. અલ્યા હવાશેર આવશે તો થોડું વધારે નાખી દેવું એટલે વધી જાય. હવાશેર નહીં આવે. શું નહીં આવે? હવા શેર ને શેર માથે હવા શેર મળશે ને કોક દાવ તમને. અલ્યા આ શેર તો હવાશેર આ શેર નહીં આવે દે એટલે ઓટોમેટિક આવી જાય ઓટોમેટિક ભગવાન મેળવી જ દે તો હે તમને બધી નાખવું પડે. અહીં લડાઈ ઓછું રાખો કોકના ભેગા કરવા કરો. આ ઈમન તમે તો ગામમાં ઘર ઉજાડ નાખે. આ તમે જો રાગ કરા દો વાત કરો કે વાલ્યો કહેતો હતો પેલો કે વાલ્યો કહેતો વાલ્યા નું બીજું કોઈ આવતું જ નહીં. ત્યાં બંકાનો નોમ જ હોય ને તે બધા ચર્ચામાં જ હોય. ચર્ચામાં હોય તે જો કોકનો રાગ કરા બેઠો હોય ને એ સિલે જતો વાલા ઉપર જ આવે તારા ઉપર આ બધું તે મારા ઉપર જ આવે ને. પેલા ત્રણ છે મંગોલ પેલા હું નામ મંગોલ બોટલું દાઢમાં કાઢીએ તો ફાંસમાં તો પળા બહી નાખી તારા. એ મંગાન તો મેં આપણે એવું માર્યું કોણ વચ્ચે મંગન તી મારી દઉં હો એટલે ભોપાલ ભેગો થાય ભોપો ભૂકા કાઢ નાખશે તારા. આ જો દીપડાની તો મને ખબર નહીં. દીપડાને ખબર નહીં તે ગોમ વચ્ચે મારા બેન તો લેટા એવા પાણી નાખો ને. હા રેડમાં કરો ખોટા કોઈને ઝઘડા કરાય આખો દાડી. તમે ત્યાં હું આ પેલા ગોમ વચ્ચે બધા રાગ કરે બધું બગાડો યાર. અરે રાગ કરે બગાડ સુધારો તારા બધા બગાડેલું મારે સુધારવું પડે. અને ગોમમાં કોક લડતું હોય તો કેવી મજા આવે જોવાની. એટલે મજા લેવાય ઉપર છોડાવાય વન આ છોડાવાય ના છોડા છે આપણને ના વાગે. તમારા કારણે ગોમમાં કોઈ હગો કરવા નહીં આવતું. ઓલે પોલે દાઢમાં ગાલી ચેકની હગો તોડાવી પેલો પેલા હગું તોડાવ પેલો પેલા હગું તોડાવે કોઈ ગોમમાં રાગ રાખવા દીધો નહીં. રાગ રાખીએ તો બધા ભેડા થઈને મને મારી લલાવું તો મને એકલા રાજ કાચો મને રાજ કરવા મળે. હું પૂછી તમારા ભાઈ ટેકવાનું નહીં એ કોમ જાય તે મારા ભાઈ ને પછી અમને વિવાહ કર્યા તને બોલાયો તો કેમ નતો બોલાયો? એ પછલાન તો મેં એવું મારતો મને ચોય બોલાવો બોલા નેકળો કરો લમ આખો દાડી આ તો સાચું કહી એટલે મારી રીહ ચણે જીવન. અલ્યા આ વાલ્યાની તો મને ખબર નહીં. આ વાલ્યાના જોજો પંજા દે એ તો બધા લીહેટા જ અલગ છે. એ કોને મને તો આગેવાન છ ને મને એવું મારવું પડશે ને પણ આગેવાને ના બોલાય. શું છે તમારે જબરદસ્ત વાત લાવ્યો છું હું. હવે વાત લાવ્યા હતા ઉતામાં કહેવાનું ભૂલી જાઓ. આ તો યાદ આવી ગઈ. તારી વાતમાં કોઈ ખ્યાલ નહીં હોય. કોઈ ડુંગા ચોપન વાતે બીજી વાતે હોય છે. ડુંગા ચોપન વાતે છે તારી. આ તો લો હારી વાત લઈને આવ્યા એટલે કે ડુંગાઈ ચોપન એટલે હારી વાત તમારા માટે તો એટલે હારી વાત કેને કહેવાય? બે ભાઈઓ રાગ કરે હારી વાત કહેવાય. પણ તારી વાતમાં જોવા તો ડુંગો ચોપીને ઝઘડા કરાવી તું એકબીજાને. અહીંયા તમને ખબર શું ખબર બોલ? આ પેલો ગોડિયો શું કહેતો તમને? શું કહેતો તું? ગોડિયો કે આ કોને અમારા ક્ષેત્રનો વાડ કરીએ ને વાડ હા આડી તમે વાડ કરી ખબર? ઓ વાડ કરી મારા ક્ષેત્ર બાજુ કરીએ એ વાડ કે કરીએ ને તે કોને મારવો એમ કહેતો હતો. અરે કોને મારો મરાવો મારવા. આ બંકો તો મારા હંગાટ. તું ડુંગો હાલે નહીં એ રાતે મારા ઘેર આવ્યો તો ગોડિયો એ કહેતો સારું કર્યું કે મારા ક્ષેત્રમાં ભૂંડ હતો તે પાછો પડવા માંડ્યો. બસ ડુંગો જ ખંચે જ આવડે. એટલે મારે તો મોડું પડે આવડું એટલે લડાવા મોટું ના તો રાગ રાગ કરો બેઠા.
એટલે બીજા આ તો બીજા નહીં, આ તો કોંજી છે. કોંજી આખા ગામમાં કોઈ એવું ના કે અલ્યા. કોંજી કોઈનું ખરાબ કરતો જ નહીં. આ પણ મારી વાત તો એ હું તમને કહું એ વાત 100% સાચી એટલે હે. કહેવત તો આપણી મારી દઈએ કે મારું નામ છે કોંજી. આ કાનો કોઈ નડતો નહીં, જે નળે એને છોડતો નહીં. અહીંયા તો તમે મારી વાત તો આપણી જ નહીં હોભતા જો. તારી વાત કોઈ તો વાતો કરે. અહીંયા મને નોમ જ વાલો, હું વાલો નહીં, બધાને ઝઘડા જ કરાવું. શું કરું કોઈ સમજાતું નહીં મારું ઓછું. આ એક તો અમારા ભાઈઓના એવા ડખા પડ્યા ને એકે ભાઈ એકે અવસરમાં આવતો ને શું કરવાનું. હવે ભગવાન કરે ખરું મારું ઓછું. કોઈ સમજાતું નહીં કે ભયન કેવી રીતે ભેળા કરવા, શું કરવાનું. માં તો મગજ કોમ નહીં હાલતું. એ બટાભાઈ, એ બટાભાઈ, મારે બેટા તમે બોલતા નહીં, કોઈ બગાડી નહીં હોવાનું. અમે કોઈ દાડો બોલે બોલતા નહીં. ના કોઈ વાળા નેકડી હિંમત બોલતા નહીં ને. ના નેકડા તો ના પાડે પણ બોલી તો ખરા ને. એટલે ભટાઈ, અ ભટાઈ, હા એટલે નેકડે બે બૂમો પાડે બોલતા નહીં લે. એટલે કોને તમે છે આયા એટલે વાતે નેકડે બે બૂમો પાડે ના આપણે પાછું વળવું પડી મારે. એવું બેહો બેહો. શું બે હા બસ બેસી ફોન લેવું રહે ને બસ. ના ના આટલા નહીં ઉડાડે તો બેહો. એટલે વાતે નેકડે જેટલા બૂમો પડે વાપરતા નહીં, એવું ટેન્શનમાં હો. મારે એ ટેન્શન ચો ઓછું એટલે આટલી જાહો જલાઈ ડોહો મૂકીને જાવ ટેન્શન રાખો. જલાહાલી મુલ્લી જાન એમાં બધું ટેન્શન પેઠું હોય. ઈમાં ટેન્શન બે તમે નાના ડખા એ તો બધો હોય, તમારો હોય, બધો હોય. અમારે ડખા હતા અમે પણ સોલ પાડે, પણ તમે બધા ભેગા થઈને સોલ પાડે ડખો. પણ હવે અમારા કાકા બાપાની ભેડી જમીન બરોબર. હા. પેલા બે ભાઈઓ મારા ભેગું આવતા નહીં, મારો અવસર હોય તો નહીં આવતા આ જમીનોના ડખાના લીધે. પણ બધા ભેગા થઈને કોક કાઢો રસ્તો કાઢો કોક. પણ મારા કેવું મારા ભાઈઓ વાપરતા જ નહીં. પણ તમારે કેવું ના વાપરી તો તમે બીજો બોલાવો, તમારા કુટુંબી બોલાવો યાર. યાર કુટુંબ વાળા ઉપર ચડાવ અત્યારે તો ચડાવનારા વધારે હોય. એ પાવ વાતું હતા તો તમારે આગળ હુકે ને બીજો આગળ હુકે. હા, ભેળા ના થવા દે. પણ મારા અવસર કરવો પણ વિચારું બોલો. અવસર કરવો તમારે? ઓવા ચાલો અવસર કાઢવો. આ ડોશીનું વરતું જવાનું હોય તે કો બધા ભયન જમાડું પણ ભયો આ બાદ થઈ જાય નહીં. એવું છે એમ? હમ એક રસ્તો છે મારે જોડે, તો આ રસ્તો કરો તો કદાચ તમારો મેળ પડી જાય. એવું હા 100% થઈ જાય કોણ. 100% થઈ જાય. પણ તમે કોઈની વાતોમાં ના આવો તો થા, નકર તો તમે કોઈને મારી કીધેલી વાત કોઈને કહો ને તો અરખાઈ નહીં આ બાજુ. ના ના એમાં તો એમાં જો હા. તમારા ભાઈ ભેગા લાવવા હોય તો હું કોઈમ કરો, ના ભેગા હોય તો મારું નામ બદલી નાખજો તમે. એવું હા કમ્પ્લીટ. તો આપણે કરવા તૈયાર અને કોઈનું વાભળશું નહીં. હા હા નકર તારે ડખાવાળા ગઈ જ છી. વાત સાચી છે. અને એક તો આપણો ગોળો વાલ્લે ઓળખો ને તમે, વાલે તો એક નંબર. હલાલા કરે એમ ઊંચો જાવ તો ચાપો ને એટલે તમારું સારું બોલો, હા. અને ના પત તમારી ગોદો. જે સાઈડ વાગે એ સાઈડ વગાડ. હા એક તમને આઈડિયા હાલું બોલો. ઓમાં. વાત તો સાચી છે. આર્યો આઈડિયા અપનાવો અને ભેડા ના થાય મારું નામ બદલી નાખજો. ના ના ઓય હું મારા ભાઈને ભેળા કરવા તો બેઠો અને તમારા કીધેલા રસ્તે હેડે ને તો મારા ભાઈઓ 100% ભેળા થાય. કમ્પ્લીટ ભેડા થઈ જાય. મારું કોમ જ છે કે જુદા ભેગા કરવાનું કોમ છે મારું. આ સુધી જે જગ્યા પર બેઠો છું ને કોઈને જુદા નહીં થવા દીધા, ભેડા જ કર્યા છે. એ તો એવું જ હોય. સારું કરે ને તો આપણું સારું થાય. અને જરૂર પડે ને તો તમે મને બોલાવજો. વાત સાચી. હું તને ફોન કરું ને એટલે આવજો ખાલી. હા વાંધો નહીં, Yeah. ટેન્શન નહીં લેવાનું. કોમ હોય તો અમારે જોઈને કહેવાનું. ના એટલે મારા મગજ જ કોમ નહીં આવતો ટેન્શન. એટલે મૂકવા હેડ એટલે મને ગમતું નહીં. હું હતો ના ના યાર તમે આવો તો અમને ચમ ના ગમો. આ તો પેલા વાઘામ પાણી ભરો એટલે મૂકવા તેને કોરા કોરે પેલા શેતમ જવું હોય ના ના યાર 12 મહિના હેડો છો ના પાડી છે. ના ના 12 મહિના રસ્તો પડી જાય. કાલ ઉઠી અમે હેડ કાલ બીજા હેડ પા બધો રસ્તો પડી જાય. એ વાત સાચી છે. ઓહો. આ હેડો તો હું તમારે કીધેલો રસ્તો અપનાવું. એ હા ને તેને જરૂર પડે ને તો અડધી રાતે ફોન કરજો મને. હો એ હા હા રેડો. મારું વર્ષું આ કોની વાત કીધી ને હું અપનાવે ને તો મારા ભાઈઓ મારા ભેળું થાય અને મારો અવસર રંગે ને ચંગે પડશે તો મારે મારા ભાઈ જોડે જવા દે અને આ વાત કહેવા દે તો એ મારા ભેળું થયા. એટલે ભેસન કોને મારી કોને ખેતરમાં ઓર ના રાખા ખેતરમાં બેસી દીધી. ઓમે વાત કહું એક આપણે ખેતા પર આપણે મજૂરી કરી મરી જવાનું હો. એમ નહીં કે તો આપણા બાપા શું ભાગમાં આલીને જાય 100 વીઘા જમીન હતી તે એને આલી દીધી હે અને આપણે તો કશું નહીં. હો આપણે સોન ખેંચી ખાવાનું જિંદગી શું કરશું યાર હે ને જા. અરે મારવા તો મને ઈચ્છા થાય પણ શું કરું એકલો. જમીન માં સહી કરી દેવું.
અહીંયા હું તો ફેરથી ઝઘડો ચાલુ હો વાલા ઓમાં તો તારો ભાગ લેવો જ પણ એ છે મજા તો ના જ આવે એકલો ભેગો થાય ને તો એને હોટા જ નાખશે પેલા અલ્યા એ મારવાનો તમારો કોમ નહીં આ બંકાનો કોમ છે મારવાનો હું માથું ના ખાય એ હશે ને તમે આ ભાડશો કહો ને કશું નહીં ભાડો અલ્યા તું તો જીવતો જાગતો આ વાલો ને જો તને ખબર હે કોનો પંચો જોર દેવા દે ને એ વાહ. માતા ઇને બેચી વાઘનો પંજો આ તો નહીં કૂતરાનો સમજી તું સોનું મને જબ ના કપડી બખોળમાં પહેરી જાય અને આ તમે શું વાત કરતા હતા એ પેલો ભટિયો નહીં હા. 100 વીઘા જમીન લઈને બેસી ગયો તો મને એક વીઘો આબા હાલતો નહીં અને અવસર આવે એટલે કે અમે તમે આવજો અમારે ઘેર આ કોઈ જાય ખરી અને એવા અવસરો ના જવાય અને ચીઠિયા ગયા આપણે ખબર એવા અવસરો છે તો કૂતરા કહેવાય કૂતરા મારી વાત ઓપલો તમે આ એના અવસરમાં જો ને એ ના જવાય અને જમીન કેટલી છે તમારી 100 વીઘા હા. એટલે 100 વીઘા તો તમારા ભાગમાં 4 વીઘા ના આવે બે વીઘા ના આવે તે નહીં આવતો મારો ઓળખ્યો અલે એને એકલું ખાવું છે એકલું એટલે આ બેસો નો હોવાની પણ જે જમીનનો ભાગ રહ્યો ને એ તો કાયદેસર લેવો જ પડે લેવો પણ એટલું આવડી બોલતો અલ્યા તમે બે જણા બોલવા પાછા પડો જો ગજ્જરી તમારી જગ્યાએ વાલો હોત ને તો ભટિયાન આ ગળામાં જમીન લઈ લીધી હોય તાને આવશે નહીં તો આવું એના ઘેર એના અવસર આવે એટલે પાકે હોમાઈ જઈએ પાકે તમે ખાવા આયા અલ્યા, તમે ના ચાલો તમે ના ચાલો એના માટે હાવજનું કાળજી જોવા હાવજનું ચમ ના ચાલ લે મે ચાલ એ તમે હું આ બે ભેળા થઈ આ બધું શું કરો તમે ના ચાલો એટલે તમે જબ હમણાં આવશે અલ્યા ઓલી તો લોહી પેલા ગેસ ઉપર મેલ્યું તે ઉકળી ગયું એક તો ઉપરથી વેક્સિન મારીને આવ્યું અને પાછું કે લોહી ઉકળી રહ્યું આ ખેમલાય મારે તી મારું ખબર મને અલ્યા ખેમલા મારી તમારે પેશન ઓવા અલ્યા ખેમલા તો મેં હમણાં જ મારી છું ચોકન ચોડી તું હા, અલ્યા હમણાં તો મામી વાતો કરતા હતા હા હો માર્યો તને તો બરાબર માર્યો બહુ ચોપલા થો અલ્યા, એ ખેમલા મારો હોય ને આ ડાભાતનો ખેલો ડાભાતનો હાર તને મને બતાવજો એડા ભાત નો ખેલો હતો અલ્યા ખાલી તમે જોવો આ બંકાનો હાથ પડે ને જોવો આ અલ્યા બંકામાં તાકાત હતી બહુ બોલી પડી રે સોનું મનું પડી ગઈ કેવું ખબર હે? હા સની દેઓલનું પેલું પિક્ચર ખબર હે? કાટક હા. એ 2.5 કિલો કા હાથ હે કાટિયા એ માય 2.5 કિલો નો હાથ છે તું બંધ થાય ને ઓપરેટર વાળી બંધ થાય ને સોન ખેતવાન કર સોનું મની અલ્યા તમે આ સોન ખેતરને ડાઉન છો તમારો કોમ નહીં અલ્યા પેલા ભટિયા દોથી જમીન તો હું હોય ને તો કઈ લઈ લીધી હોય ને તમે બે બેહર્યા માય કાંગલ્યો શું કરીએ તાન અલ્યા જઈને છાતીમાં પકડીને જમીનનો કાગળો લઈ લેવાની જમીન હા લહેર તાન અલ્યા એમ તો તમે બે જેલમાં પણ આવશો પૈસા ખબર દેવાના એક અરે વીઘાના હું કઈ જઈને રોટલી ખાવી પડશે ઝપકી ગુડા એટલે આ હું કઈ જેલી મળતી નહીં કહેતો નહીં લહેર તમે તો કાં હેડ્યા બસ અમે તો ગતિ તને આવો ના તો હે? આ લઈ લે હા ભલે લઈ લે છે તો મારા ગામનો મણી અલા ખોટો એના વગર મને દોરાવી અલ્યા આજો મને ખોટો હળવરા છે એટલે આપણને શાંતિથી નીકળી જવું પડશે કેમ કે મજા નહીં આવે હું કહું હા મારો બારકોમ જવાનું છે તે હું નીકળું હવે હા આવું તાન હા? આવું ઉપરો તમે હું જાઉં આવું બધું બંકો જ કામ કરશે આ બેફરેલો બંકો જ કામ કરશે આવું હું ફ્રેલ બંકો કરશે હું ગધા રાખશે બેસો આજે જાય તે હા ગેડ તાન પેલા ના પટાણ કરો તલવાર નો કા હોટું ચાલશે તે લઈ લે ને ભાઈ હોટું તાર વાળા તારા બોલ બટાકા વાળતું નહીં અરે વાલ્યામાં આપણું કોણ તમારે તો મારી આબરૂ થી ગાડી વાલ્યામાં
અલ્યા વાલ્યો કોમમાં આવે એવો શાંતિ રાખી કોમમાં આવશે ને મારી આબરૂ કાઢવાની ને કોક દર કોમમાં આવશે આપણા પેલું કોમ કરવાનું કરો ભેંસી ટાઈમ થયો હેલો પોટલો ઉપર આ ઉપર તું ઉપર તે પોટલો એકલા ઉપડા એનો ઉપડા સોનો મનાવ આમ મારી કાબલી મરજો મરી આ મારું 500 પાટણ હા